ભારત દેશની સૌથી પહેલી મહિલા શિક્ષિકા એક એવી સ્ત્રી જેણે અંધકાર સામે લડવાનું નક્કી કર્યું છે. લોકો કહેતા કે છોકરીઓએ ભણવું ન જોઈએ, છોકરીઓ ભણશે તો સમાજ બગડી જશે, સ્ત્રીનું કામ ફક્ત રસોડું સંભાળવાનું છે. પણ હું કહું છું કે જો સ્ત્રીના હાથમાં કલમ આવી જાય ને તો તે આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે. શિક્ષણ એ કોઈ પુરુષની જાગીર નથી, શિક્ષણ એ કોઈ પુરુષની જાગીર નથી, એ દરેક સ્ત્રીનો અધિકાર છે. જ્યારે હું ઘરની બહાર નીકળતી ત્યારે લોકો મારા પર પથ્થર, છાણ અને કાદવ ફેંકતા, પણ હું ડરી નહીં. મેં એ કાદવને મારી હિંમત બનાવી અને એ પથ્થરોને મારી સીડી. જ્યારે સ્ત્રીઓ માટે શિક્ષણના દરવાજા બંધ હતા ત્યારે મેં અને મારા પતિ જ્યોતિરાવ ફૂલેએ મળીને 1848માં ભારત દેશની કન્યાઓ માટે સૌથી પહેલી કન્યા શાળા શરૂ કરી. મને ખબર હતી કે જો એક પુરુષ ભણશે તો એક જ વ્યક્તિ શિક્ષિત થશે, પરંતુ જો એક સ્ત્રી ભણશે તો આખો પરિવાર અને આખી પેઢી શિક્ષિત થશે. મારા પતિ જ્યોતિરાવે મને અક્ષર જ્ઞાન આપ્યું છે, મારામાં રહેલી હિંમતને ઓળખી છે. અમે બંનેએ એક જ સ્વપ્ન જોયું છે, એવું ભારત જ્યાં કોઈ સ્ત્રી લાચાર ન હોય, એવું ભારત જ્યાં કોઈ સ્ત્રી લાચાર ન હોય, એવું ભારત જ્યાં કોઈ અજ્ઞાની ન હોય. અને આ સ્વપ્ન પૂરું કરવા માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી લડતી રહીશ. અને છેલ્લે આટલું જ કહીશ કે મારી બહેનો, ઉઠો અને ભણો, આગળ વધો. જય હિન્દ, જય ભીમ.